હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ભીંડા બટેકાનું શાક એકદમ ટ્રેડિશનલ રીતે સ્વાદિષ્ટ મસાલો બનાવીને તૈયાર કરશું. પહેલાં આપણે મસાલો તૈયાર કરી લઈએ. તેના માટે 2 ચમચી મોરી પાપડી આપણે ભૂકો કરીને લઈ લેવાની છે. ત્યાર પછી સિંગદાણાનો અધકચરો પીસેલો 2 ચમચી પાવડર આપણે લઈ લેશું. ત્યારબાદ આપણે અડધી ચમચીથી ઓછી હળદર, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી પીસેલું લસણ અને સ્વાદ પ્રમાણે થોડું મીઠું લઈ લેશું. ત્યાર પછી 1 ચમચી ખાંડ, ચપટી ગરમ મસાલો અને 1 ચમચી જેવું સિંગ તેલ આપણે લઈ લેશું. ત્યારબાદ તેમાં આપણે 2 ચમચી જેવો લીંબુનો રસ લઈ લેશું અને થોડા લીલા ધાણા નાખી દઈશું. ત્યાર પછી આ બધા જ મસાલાને આપણે પ્રોપર આ રીતે મિક્સ કરીને તૈયાર કરી લેશું. આ તૈયાર કરેલો મસાલો શાકમાં નાખવાથી શાક ખૂબ જ સ્વાદિષ્ટ અને યમી બનીને તૈયાર થશે. હવે 2 મોટા ચમચા તેલ ગરમ કરવા મૂકીને ગરમ થાય એટલે તેમાં 2 મીડિયમ સાઇઝના બટેકાની ફિંગર ચિપ્સ આ રીતે બનાવીને તેને ગોલ્ડન બ્રાઉન 1 થી 1.5 મિનિટ સુધી સાંતળવાની છે. ફ્રાય કરવા મૂકેલી ફિંગર ચિપ્સ આપણી 50% થોડી ફ્રાય થાય એટલે તેમાં 1 બાઉલ મનપસંદ શેપમાં કટ કરેલા ભીંડાને પણ આપણે એડ કરીને આ રીતે મિક્સ કરી દઈશું. હવે આ બંને વસ્તુને ફરી આપણે 1 થી 1.5 મિનિટ સુધી સાંતળવા દેવાની છે, જેથી કરીને ભીંડાની બધી ચીકાશ બળી જાય અને અડધા બાકી રહેલા બટેકા પણ સરસ સાંતળાઈને તૈયાર થઈ જાય. હવે આપણે મસાલામાં તલ નાખવાના બાકી રહી ગયા હતા, તેને પણ આપણે એડ કરી દઈશું. હવે ભીંડો અને બટેકા સરસ સાંતળાઈને રેડી થઈ ગયા છે, તો છેલ્લે આપણે તૈયાર કરેલો મસાલો પણ ઉપર આ રીતે નાખી દઈશું. ત્યારબાદ તેમાં આપણે 2 ચમચી જેવું પાણી આપણે શાકને થોડું સ્ટીમ કરવા માટે એડ કરી દઈશું. ત્યારબાદ આ રીતે આપણે થોડુંક સબ્જીને મિક્સ કરી દઈશું અને અડધીથી 1 મિનિટ સુધી પાણી આપણું બળી જાય ત્યાં સુધી તેને મિનિટ માટે આપણે ચડવા દઈશું. ત્યાર પછી ગેસની ફ્લેમ બંધ કરીને ગરમ ગરમ શાકને સર્વિંગ બાઉલમાં સર્વ કરી દઈશું. તો તૈયાર છે આપણું ભીંડા બટાકાનું શાક. આ રીતે મસાલો બનાવીને તૈયાર કરાયેલું આ ભીંડા બટાકાનું શાક ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. મસાલો બનાવવા માટે જો તમારી પાસે ફરસાણની પાપડી ના હોય, તમે શેકીને 1 થી 1.5 ચમચી ચણાનો લોટ પણ લઈ શકો છો. મેં લીધેલી અહીંયા ફરસાણની પાપડી મસાલો બનાવવામાં ખૂબ જ ફરસો અને સ્વાદિષ્ટ ટેસ્ટ આપે છે. જો તમને મારી આજની રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક કરજો અને ફેમિલી ફ્રેન્ડ્સમાં શેર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.